ભાવનગરમાં પાનવાડી વિસ્તારમાં આવેલ મેડિકલ કોલેજની સામેના મકાનોનો કબજો કેમ ખાલી કરાવવામાં આવે છે? પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં પાનવાડી વિસ્તારમાં આવેલ મેડિકલ કોલેજની સામે આવેલ 5 થી 7 મકાનો જેમને થોડા સમય પહેલાં RNB દ્વારા કોઈ નોટિસ પાઠવવામાં આવી હતી, જેને લઈને આજે તેમના કર્મચારીઓ દ્વારા આ મકાનનો કબજો ખાલી કરાવવા માટે આવી પહોંચ્યા હતા. તેને લઈને ત્યાંના રહીશો દ્વારા આ મકાનની મેટર હાઈકોર્ટમાં ચાલતી હોય તેને લઈને કર્મચારીઓને રહેવાસીઓના વકીલો દ્વારા કર્મચારીઓ સામે તીખી દલીલો કરવામાં આવી હતી અને હાઈકોર્ટનો આદેશ માંગ્યો હતો. તો જેને લઈને ભાવનગરના લેડી સિંગમ વકીલ ફરીદા મહમદ જકરિયા અને તેમની સાથે AH સંધવી દ્વારા કર્મચારીઓ તીખી દલીલો અને પ્રશ્નો પૂછતા હાલ આ કર્મચારીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને તેવું કહેવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં અમે આવશું અને કબજો ખાલી કરાવશું. ત્યારે રહેવાસીઓ દ્વારા આ જગ્યામાં અમે રાજાશાહી વખતથી રહીએ છીએ અને અમારી કોર્ટ મેટર ચાલુ હોય તો અમને કોર્ટનો આદેશ આપો તો અમે ખાલી કરી દેશું, નહીંતર અમે અહીંયા અમારી જાન આપી દેશું એવું કહેવામાં આવ્યું હતું. પરંતુ આમાં ઘણા બધા પ્રશ્નો ઉપજે છે કે કર્મચારીઓ આવ્યા તો કબજો ખાલી કેમ ન કરાવ્યો અને ખાલી કરાવવા આવ્યા તો તેમની પાસે કોઈ કોર્ટનું જજમેન્ટ હશે કે કોઈ ઓર્ડર હશે કે નહીં હોય, તેમના ઉપલા અધિકારીઓને ખબર હશે કે નહીં હોય, તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આવનાર સમયમાં આ મેટર ઉપરથી પડદો ઉઠશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા. એમ નહીં, તમે આ વાતાવરણમાં તમે આ લોકોને તાત્કાલિક કહેવા રોડ પર થોડા બેસીને નોટિસ મોકલીને તમે એમ થોડા બેઠા સરકારી વકીલ છે, એ જજ નથી. ઓર્ડર વગર તો તમે કઈ જજ નથી. ના તમે બધા બેસી જાઓ. ભાડુઆત છે તમે ઓર્ડર લાવો, તમને કબજો મળ્યો છે ઓર્ડર લાવો, તમને કબજો આપી દેશે. નામદાર આ પોઝિશનમાં તમારે અમને ટેકો, સરકારે અમને ટેકો દેવાનું કીધું, એની બદલે તમે અમને બે ઘર કરવા. કરોડપતિ માણસો તો નથી કે તાત્કાલિક બંગલા ગોતી બધી જગ્યાએ તમે એમ કહો તમે એમ કહો જગ્યા લઈ લેવી. આ ગરીબ પબ્લિક જાય ક્યાં? આ કઈ તમે ઓર્ડર કોઈ તો વાત અલગ છે. ઓર્ડર જ દેન પાસે નથી એમ તો કે ઓર્ડર નથી, ખાલી રદ થઈ છે. એ રદ થઈ એની ઉપરની કોર્ટમાં જ ગયા હશે. ઉપરની કોર્ટની તમારે રાતો જોવી જોવે ને. તમે કોર્ટ ઓફ ધ કન્ટેન્ટ કરો છો, એ તમને ખ્યાલ છે? તમે બધા હોવના ઘરમાં વ્યા જાઓ, કોઈ કબજો ન લઈ શકો. અમે કબજો દેવાના એમ નથી. અમે દેવાના જ નથી. અમે ક્યાં જાય? આપણે પાસે પહોંચીને બધું વિગતવાર છે. આ લોકો કેટલા વર્ષથી જૂના રદ કરી હોય તો તમને થોડી કબજો. તમે દરખાસ્ત દાખલ કરી, તમારે દરખાસ્ત દાખલ કરીને તમારે અહીંયા આવવું. દરખાસ્ત દાખલ કરો, પછી દરખાસ્તથી તમને ઓર્ડર મળે પછી તમારે અહીંયા આવવાનું. તમને એમ નથી કહેતા કે તમે ન પાડી શકો, તમે પાડી જ શકો, પણ પેલા દરખાસ્ત દાખલ કરો તો કબજો તમે ન લઈ શકો ને. ખાલી કરાવો. સાહેબ તો બધા અમારે દાંત કાઢીને અમને એક તો રજા જાહેર કરી છે, 5 દિનની રજામાં એક દિવસમાં નોટિસ મળી. નોટિસ મળતા એસીમાં રોડ પર. ઓકે, તમારું નામ? મારું નામ શેજાદ કુરેશી છે. શેજાદભાઈ, કઈ જગ્યા રહો, શું સમસ્યા છે? અમે પાનવાડી હોમગાર્ડ ઓફિસની પાછળ મેડિકલ કોલેજની સામે રહીએ છીએ. અહીંયા અમારું મકાન છે. અમારા અહીંયા 8 ઘર છે અમારા, અને અત્યારે અમને RNB ઓફિસમાંથી કાલે 27 તારીખે અમને નોટિસ આવી હતી ખાલી કરવાની.
મકાનને. એક દિવસના સમયગાળામાં દરમિયાન એ લોકો અમને ખાલી કરવાની નોટિસ આપી ગયા હતા અને અત્યારે અમારી એને અરજ કે અમારી જે હાઈકોર્ટમાં અપીલ ચાલે છે તમે એ અપીલને માન્ય રાખો. જ્યારે અમને હાઈકોર્ટ આદેશ આપશે કે ખાલી કરી આપો ત્યારે અમે ખાલી કરી આપશું, પણ હાઈકોર્ટનો તમે આદેશ પહેલાં લઈને આવો. એ આદેશથી એ લોકો અત્યારે તો જતા રહ્યા છે, પણ એ લોકો અમને એવું કહીને ગયા છે કે 15 દિવસમાં તમારે ત્યાં પાછા આવશું અમે, કોઈ નોટિસ લીધા વગર, કોઈ હાઈકોર્ટનો આદેશ લીધા વગર તમારી પાસે અમે આવી અને તમારા મકાન અમે ખાલી કરાવી જશું. પણ અમે એમને એક જ રજૂઆત કરી છે અત્યારે કે અમને તમે હાઈકોર્ટનો આદેશ આપશો, કોર્ટનો આદેશ આપશો, કોર્ટનું જજમેન્ટ લઈને આવશો ત્યારે અમે સ્વેચ્છાએ કોઈ રોકટોક વગર આ ઘર ખાલી કરીને વયા જવા તૈયાર છીએ. અમને તમે કોર્ટમાંથી આદેશ આપો, મૌખિક નહીં, તમે કોર્ટનો આદેશ આપો અમને, હાઈકોર્ટનો આદેશ. અમારી ઓલરેડી હાઈકોર્ટમાં 1 મહિના પહેલાં અપીલ દાખલ થઈ ગઈ છે, પણ હિયરિંગમાં હજી આવ્યું નથી. એ માટે અમે પણ હાઈકોર્ટમાં ગયેલા છીએ, અમારો કેસ હાઈકોર્ટમાં ચાલે છે. તો એ અમને કોઈ સંજોગો સિવાય હાઈકોર્ટનો નિયમ ન આવે, રૂલ્સ ન આવે ત્યાં સુધી અમને એ ખાલી કરાવી શકે નહીં. કેટલા વર્ષ જૂના મકાન છે? અમારા 100 થી 120 130 વર્ષ જૂના મકાન છે. મારા પરદાદા ને એમના પપ્પા તે રજવાડામાં જોબ કરતા ત્યારથી અમે અહીંયા રહીએ છીએ અને અમારી પાસે પુરાવા પણ છે જે અમે તમને આપી દીધેલા છે. શું શું પુરાવા છે તમારી પાસે? 4 થી 5 પેઢીઓ અમારી અહીંયા વસવાટ કરી ચૂકી છે. મારો જન્મ કદાચ મારો જન્મ, મારા પપ્પાનો જન્મ, મારા દાદાનો જન્મ પણ અહીંયા જ છે, એમના પપ્પાનો જન્મ પણ અહીંયા છે. એટલે માની લો તમે અમે અહીંયા 120 130 વર્ષથી વસવાટ કરીએ છીએ અને અમને એ 2 દિવસમાં ખાલી કરાવવાનું કે એ કઈ રીતે અમે રાખીએ? અને વરસથી પહેલા કાંઈ ઝાડવું પડી ગયું હતું કે નુકસાન કરવું? અમારે અહીંયા એક ઝાડવું પડી ગયેલું હતું ઘર ઉપર, એટલે અમે અહીંયા આરએમડી ઓફિસમાં રજૂઆત કરી PWDમાં જઈને કે ભાઈ અમારે ઝાડવું પડી ગયું છે એનો અમને ખર્ચ કોણ આપશે? ત્યારે અમને એ લોકોએ એવી ઓલી કરી હતી, વાત કરી હતી કે તમારા ઘર છે તમે પોતે ખર્ચ કરાવો, અમારે એ જવાબદારીમાં આવતું છે નહીં, તમારું મકાન છે તમે પોતે તમારો ખર્ચ કરાવો. તો આવું ત્યારે એ અમને કહે છે, તો અત્યારે કેમ આવીને અમારી પાસેથી મકાનની માંગણી કરે છે? આવીને અત્યારે કયા હક જમાવવા આવે છે, કયા હકથી અમારી પાસે આવે છે? જ્યારે અમે મુસીબતમાં હોઈએ છીએ ત્યારે એમ કહે છે અમને કે તમારું છે, અને જ્યારે હવે અમને ખાલી કરાવવા કયા અંદાજે આવે છે? અત્યારે તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો આગળમાં? અમારી માંગ પૂરી નહીં થાય તો અમારામાંથી અહીંયા તે બધા દવા પીને પડી જવા પણ તૈયાર છે. અમે અહીંથી અમારી માંગ એ જ છે કે અમને હાઈકોર્ટ આદેશ આપે બસ. શું આમાં અત્યારે મકાન પાડવામાં આવ્યા તો એક બેનનું કાંક બીપીએ હાલ થઈ ગઈ છે, શું કહેશો? અત્યારે અમારું અહીંયા મકાનની ખાલી વાત સાંભળીને અમારા અહીંયા 3 દાદીમાં બિચારા પડી ગયેલ છે અને એકને તો માનસિક હાલતે ખરાબ છે, અમારે હોસ્પિટલમાં એડમિટ કરવા ગયા છે ને અત્યારે માનસિક થઈ ગયા છે. એ કાલના અમને 3 દિવસથી આ લોકો ટોર્ચરિંગ કરે છે અહીંયા, 3 દિવસથી અમને ડરાવા ધમકાવા આવી રહ્યા છે આરએમડીના સાહેબો. અમે એમને રજૂઆત કરીએ છીએ, પ્રેમથી વાત કરીએ તો એ અમારી સામું હસીને જવાબ આપે છે, અમને હસતા હસતા મારો મજાક ઉડાડે છે એ લોકો અહીંયા. ઓકે.